દામોદર જેવા દીધા મારી માં બોલાવે અમને જેઠાણી રેવતી જેવા દીધા મારી માં બોલાવે અમને તેર દામોદર જેવા દીધા મારી માં બોલાવે અમને નંદ સુભદ્રા જેવા દીધા મારી માં બોલાવે અમને નણંદોય અર્જુન જેવા દીધા મારી માં બોલાવે અમને પંથ કમળાપતિ જેવા દીધા મારી માં બોલાવે અમને પુત્ર પાંડવ જેવા દીધા મારી માં બોલાવે અમને વહુ લક્ષ્મીજી જેવા દીધા મારી માં બોલાવે ગોરમાં ગોરમાં રે સસરો દેજો સવાદિયા ગોરમાં રે સાસુ દેજો ભૂખરવા ગોરમાં રે કંઠ દેજો કયાત્રા ગોરમાં રે પુત્ર દેજો પારણીએ ગોરમાં રે વહુ દેજો રસોડે ગોરમાં રે ઘડી દેજો પીરસણે ગોરમાં રે જેરાણી જેઠાણીના ચોટલા ગોરમાં રે ગમાણી ગોડા બાંધ્યા ગોરમાં રે વાડે વછેડા પૂર્યા ગોરમાં રે ભગર બેસના દૂધણા ગોરમાં રે કાંઠા તે ઘઉંની રોટલી ગોરમાં રે મારે માવડીઓ ગોળશે ગોરમાં રે ઉપર પાપડનો ટોટો ગોરમાં રે વેરા કે સણુમાં નેચડા ગોરમાં રે કોળિયો ભરાય જમા હાથમાં ગોરમાં રે એટલું દેશો તો અમે પૂછશું ગોરમાં રે ભાત ધરીને અમે બધશું ગોરમાં રે પૂજીને પાયે લાગશું ગોરમાં રે ખાતે ગોળની રોટલી ઉગાડે કમાણ રે બારણે ઉભા છે પાંચ પૂજારી રે પાંચે પૂજારી માં કોણ વડેરો રે પાંચે પૂજારી લક્ષ્મીજી વડેરા રે પાંચે પૂજારી માં સીતાજી વડેરા રે પાંચે પૂજારી માં દ્રૌપદીજી વડેરા રે પાંચે પૂજારી માં વડેરા રે પાંચે પૂજારી માં રાધાજી વિષ્ણુ મળ્યો વાટને મળું કાટને ગળું તેરે લાડુ પંથને કોડી જળ નાય સ્થળ નાય ઉકરી આવેલે સરકના વિમાન સરકની શેરી સાંકળી કુચી કૃષ્ણને હાથ ઊંચો પીપળો પાતળો દેવતણો કૈલાસ થાય બેની ગોઠડી સજેલી લાલે કાકો કાકે શ્રી મામો મામે શ્રી વીર ગાયો ગાય રે ગાય તો મારી માય નિત્ય ડુંગરે ચરવા જાય ચડતા ચડતા તરસી થાય વળી સામા મળ્યા સિંહને વાત ગાયને વેલું ગાયને તો વેડાય નહીં ગાયનો છાણનો ચોખ્ખો પડે ગાયના ઘીનો દીવો પડે ગાયના મહિમા જોઈના ચડે ગાયના દૂધે પૂર્વજ તરે ચણ ગાવ રે ગોવિંદના ગુણ ગોવિંદ ગોવિંદ ગોખડીએ મોંઘા પાને વિસરીએ મોંઘા પાને વ્રત કરો એકવાર મનુષ્ય દેહ ધરો કરો રાણી પાસે થાતો જા રાણી કેસે કાણી તાર પાપ જાસે તાણી તપયો તપે શ્રી તપયાનો વનમાં વાસ આપણે શ્રી કૃષ્ણ ચરણોમાં વાસ કાબરી ગાયને કાબરો વાછડો રામચંદ્રજી દીવા જાય કનક કચોડા દૂધે ભર્યા લઈ ઠાકોરને મોઢે કર્યા પિયો રે ગોવિંદના રામ ગયા છે આપણે ગામ હરિ મંદિરમાં રાતી ટોપી દ્વારકામાં રાચે ગોપી લીલો કમળો મગ્યા સાડી વાજવા શ્રી કૃષ્ણ માડી વિઠ્ઠલવાડીમાં દામોદર કુવો એટલું કહો ને જીવતા રહો સંગ હરિચરણમાં રહ્યા આપણે
વાળો લાલો કનૈયો દેખાય છે, માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે, માથે એમની પોચી વાળો કનૈયો દેખાય છે, બાજુ બંધ વાળો કનૈયો દેખાય છે, એ તો કંદોરા વાળો કનૈયો દેખાય છે, કંઠે તો સોનમાળા વાળો કનૈયો દેખાય છે, ઠુમક ઠુમક ચાલ વાળો કનૈયો દેખાય છે, ગુગરિયારા વાળ વાળો કનૈયો દેખાય છે, મંદ મંદ હાસ્યા વાળો કનૈયો દેખાય છે, મોઢે માખણ છાસ વાળો કનૈયો દેખાય છે, ખેંચતો એ ખાયણ વાળો કનૈયો દેખાય છે, ડોંગી સૂતી પાય વાળો કનૈયો દેખાય છે, યશોદાના પ્રેમ વાળો કનૈયો દેખાય છે, નારાયણના રૂપ વાળો કનૈયો દેખાય છે, વાળો લાલો કનૈયો દેખાય. ગંગા કાંઠે ખેતરે બધું થઈ ગયું છે, બધું થઈ ગયું. વાર્તા પણ આંબુડું જાંબુડું બાકી છે, કરી લે તો કરી લો પેલા એ જામ કરો આંબુડું જાંબુડું હા ઈ જ ને ઓલું હાથ લાડી કથામાં કેમ ઓલું પેલા બધા આમ કરે એવું ને આમ જ કરે બેદી જ કર્યું હો. હા અલગ અલગ બેઠા હોય ને ના રે ના પૂછો કહું આમે કરતા અલગ અલગ જાંબુડું કેરીને કોઠીબડું રાય દામોદર ગોદરાય ઝુમર કાજમાં વાણિયો પૂજે આડે ડાલે હું ઝુમર ભૈરે ભાણે રાજાને રાજ દ્યો અમને સૌભાગ્ય દ્યો જાતા નાયા ગંગાજીમાં વળતા નાયા જમનાજી ઓગવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પુરાણા પુરુષોત્તમરાય સુખડાય શ્રીરામ આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાય દામોદર ગોદરા ગણપતિશ્વર ઘેર પાર્વતી રાણી પૂજે રાજમાં હું પૂજું મરકાજમાં વાણિયો પૂજે આડે ડાલે હું પૂજું મર ભૈરે ભાણે રાજાને રાજ દ્યો અમને સૌભાગ્ય દ્યો જાતા નાયા ગંગાજીમાં વળતા નાયા જમનાજીમાં યોધવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પુરાણા પુરુષોત્તમરાય સુખડાય શ્રીરામ આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાય દામોદર ગોદરા ગણપતિશ્વર ઘેર પાર્વતી રાણી પૂજે રાજમાં હું પૂજું મરકાજમાં વાણિયો પૂજે આલે ડાલે હું પૂજું મર ભૈરે ભાણે રાજાને રાજ દ્યો અમને સૌભાગ્ય દ્યો જાતા નાયા ગંગાજીમાં વળતા નાયા જમનાજીમાં યોધવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પુરાણા પુરુષોત્તમરાય સુખડાય શ્રીરામ કઈ ને આ છે ને આરતી પેલા કરી લઈ ને તો વાર્તા વાંચી ગઈ ને આ ભલે કર્યા અધ્યાય 26મો ચોખા લઈ લો લાવો ચોખા એમાં ઉષા વિડીસ કાઢી લે ને એમાં પ્રસાદ બધું મૂકી એક થાળીમાં 3 એટલે ઓલું બધું રહી જાય. સૂત પુરાણી બોલ્યા, હે સનકથી મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દ્રઢવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે. હું તમારી સમક્ષ કહું, તમને સાંભળો. વ્રત કરનારને આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેને બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડો. જેણે વિના માગીએ ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેને સોનાનું દાન કરી નિયમ છોડો. આખો માસ ઉપવાસ કરનારને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અગર દૂધ અથવા દહીંનું દાન આપવું. જેણે ફળનો ત્યાગ કર્યો એને ફળ દાનમાં આપવા, અનાજનો ત્યાગ કરનારને ઘઉં અને ચોખા આપવા, જમીન ઉપર સૂઈ જનારને ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું, ઝાડના પાંદડા ખાઈ રહેનારને ઘી સાકરવાળા ભોજન કરાવવા, મૌન ધારણ કરનારને ઘંટી દેવાની અને તલનું દાન કરવાનું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેને દર્પણ આપવું, જોડા પહેરનારને જોડાનું દાન કરી નાખવું, મીઠાનો ત્યાગ કર્યો હોય તેને સાકર દાનમાં આપી, દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારને ત્રાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું. મોંઘું પડે ભાઈ.
એકાંતરે ઉપવાસ કરનારને 8 કળશનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત સોનાયુક્ત હોવા જોઈએ અને 30 લાડુ, છત્રી, બળદ, પગરખાનું તો દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ લેનાર નિષ્ઠ પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષ, દસમ, 11, 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે, વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાના ઘેર ઘાણી પીલાવી નહીં. દોષને લીધે ચંડાળ યોનિમાં જાય છે, તેને કોઢની રોગમાં પીડાય છે. ઉપરાંત શુદ્ધ જાતિના મનુષ્યને દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પત્રાવલીમાં જમવું નહીં, પ્રણવ ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પૂરા ડોઝ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિર્દેશ કરેલ. આનાથી વિદુર જનાર નરકમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદ પામે છે. બ્રહ્મનારાયણનો 26મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન કી. તાવડી તપેલીની કથા. એક નગરીમાં બ્રાહ્મણે બ્રાહ્મણી રહી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા. 4 દીકરીઓ હતી, પણ જે મોટીઓ હતી ચારે પરણાવીને સાસરે વડાવી દીધી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠને સંતોષી હતા. વર્ષો થયા. તેમના મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા અને દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવા બાદ આવતો નહીં. અને ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાની તે ઝડપભેર કામ કરી શકતી નહીં. તેથી કરીને 4 જણની રસોઈ કરવા અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. તેને આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં અને મનમાં ને મનમાં દુઃખી થતું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસમાં 2 દિવસ બાકી હતા. તે ચિંતા બેઠી કે વર્ષોથી પુરુષોત્તમ માસનું વ્રત કરું છું, અત્યાર સુધી તો હેમખેમ પાર પાડી, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે કે નહીં પ્રભુ જાણે. તેને પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેય પરણાવી એટલે પોતપોતાના સાસરે ગઈ. 2 દીકરા છે પણ નાના છે. મોટા હોત તો પરણાવેલા હોત તો તેની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. તે વખતે મારાથી વ્રત થશે કે કેમ શંકા છે, કારણ કે સવારે વહેલા નદીએ નાવા જવું, કાઠાકોરમાં પૂજન કરવું, કથા વાર્તા સાંભળી, દેવદર્શને જવું અને અડધો દિવસ ત્યાં નીકળી જાય પછી રસોઈ ક્યારે કરવી. બ્રાહ્મણ કહે, તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણી પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી કરી, વિનંતીઓ કરી, ભક્તોને શ્રુદ્ધ હૃદયે પ્રાર્થના કરે છે. ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પોરે બ્રાહ્મણીએ પ્રભુને દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિ વાળા છો, તમારી અતુટ શ્રદ્ધા હોઈ જોઈ હું પ્રસન્ન થયો. રાંધવાથી કડાકૂટમાં મારું સ્મરણ નથી કરતી, તેથી મારું અતુટ દુભાઈ છે. માટે હું દેવતાઈ તાવડી અને તપેલી આપું છું. સવારે તમે રસોડામાંથી મળી જશે. વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે તને માંગે તે શાક, મેવા, મીઠાઈ મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીએ આંખ તુરત જ ખુલી ગઈ અને બ્રાહ્મણને જગાડીને સપનાની પ્રભુ દર્શનની વાત કરી. બંને પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણી રસોડામાં ગયા. તે રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીને તાવડીમાં તવેથો ફેરવ્યો. ત્યાં તરત ઉના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કળછી ફેરવી, મેવા, મીઠાઈ મળ્યા. બ્રાહ્મણીએ દઢ સંકલ્પને સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાઠાકોરમાં પૂજન કરી, પુરુષોત્તમ માસની કથા સાંભળી, યથાશક્તિ દાન દક્ષિણા કરી તેઓ મંદિરે દેવદર્શને ગયા. બપોર થતા તે ઘેર આવી. બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો, ગરમ રોટલા ઉતાર્યા અને તપેલીમાં કળછી ફેરવી તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણી અને તેમાં 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ એવો છોકરાઓ નવાઈ પામે કે આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા નહોતા. આમ કરતા 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. સવાર સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે, માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી, નથી લોટ બાંધતી.
વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાએ છુપાઈને આ બધું જોઈ છોકરાએ તેમના મિત્રોને વાત કરી. મિત્રો ઘેર ગઈને પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસ તો આખું ગામ તાવડી જાણી ગઈ. વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને સોના મોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યો. પ્રધાને ત્યાં જોઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાઈ સાથે સેનાપતિ મોકલ્યો. બ્રાહ્મણે તેને પણ ના પાડી. સેનાપતિ રસોડામાં જઈ બળજબરીથી તાવડીને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેને પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો. તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા. પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાઈને દોડતા જઈ રાજાને કરી. ત્યાંથી ક્રોધથી ધુઆ થતો આવ્યો અને તેને તપેલીને લેવા ગયો. હાથ લંબાવ્યો. તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણે ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારા ધર્મ ચૂક્યો. પ્રજાનું પાલન કરવાના બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણીને 1000 સોનામોર આપ. રાજાએ મનોમન 1000 સોનામોર આપવાનો સંકલ્પ કર્યો અને તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના પણ હાથ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોનામોરો મંગાવીને બ્રાહ્મણીને આપી અને માફી માંગી રાણી સાથે પોતાના મેળે ગઈ. પુરુષોત્તમને ભજે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પાર અડે તો પાંદડું ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. નદી કાંઠે રમણીય ગામ હતું. તેમાં ડોસીને 2 દીકરા રહે. 2 વહુ સાથે રહેતી. ઘરમાં કલેશ થતા 2 દીકરાઓ અલગ થઈ ગયા. કોઈ માને રાખવા તૈયાર નહોતા. તે ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણે જુદા જુદા ઘરમાં રહેતા. વાર તહેવારે ભેગા મળી આનંદ. ડોસી ધાર્મિક વૃત્તિ ન હતા. રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાન નામ લેતા લેતા નદીએ નાવા જતા. નાના દીકરાનું નદી સ્નાન કરવા જતી. કાંઠા ગુરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. મોટા દીકરાને ઓળતા ઘરની ઝંઝટમાં લાગતી. દીકરા દીકરીઓ પતિઓ નામ કરો તેમ કરો હુકમ છોડ્યા કરતી. 2 પૈસે સુખેથી અને પૈસાનો અભિમાન આવી ગઈ. તો સાથે કાંઈક હતું કે અભિમાનનો પારો અડચડે તો સમતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા જેઠાણી ઘેર ગઈ. જેઠાણી, આજે મારી સાથે નદીએ નાવા ચાલો. ત્યાં જે કાંઠા ગોરમાનું પૂજન કરશું. પુરુષોત્તમ માસની કથા સાંભળ, પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવશે. જેઠાણી કહેવા લાગે, તો નવરાના કામ છે નાવાનું, ફક્ત બાનું ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય. આમાં આપણું કામ નહીં. મારું ઘર પેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારો પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળથી આવે, પેર ગયેલ વહુ આવે, સાસરે ગયેલ દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમા ગયેલ ઢોર પાછા ફરે. આમાંથી હું આખો દિવસ નવરી પડું. તમારી સાથે નાવા ચાલું. તમે તમારા વ્રતને વ્રત કરો. ધર્મ કર્મ કરવાનો સમય નથી. જેઠાણીની લાંબી ચૌડી વાત સાંભળી દેરાણી દુઃખ થઈ છતાં કાંઈ બોલીને સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે. સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય. મોટી વહુ સમજે તો સારું, નહીં ત્યારે એના ભાગ્ય ફૂટેલા. કાંઠાગોરમાં રીજે, ધંધાન્યોનો પાર ન રહે, ખીજે તો કોઈ નહીં. આમ દિવસો વીતી ગયા. દેરાણી દિવસો પુરુષોત્તમ ભગવાન ધર્મ ધ્યાનમાં જતા. જેઠાણી દિવસો શારીરિક કામકાજના ઝંઝટમાં વીતા. તેની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠાગોરમાંની વાર્તા સાંભળતી. ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠાગોરમાં દેરાણી ઉપર રીજે ઘણી સુખસાઈ દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર કોપાઈમાંથી અને કાંઠાગોરનો કોપનો પાર ને જેઠાણીને સાપ આપ્યો. હતી પેઢી પતિ ગાયબ થયો. નિશાળ ભણવા ગયેલ છોકરો